તો સીધો કેસ જતો રહે નડિયાદ, જેવું કે મારા કેસમાં કર્યું. મને વહીવટ માંગ્યો, આટલો મોટો વહીવટ માંગતા હતા 20 લાખ 25 લાખ રૂપિયા, આપણે ક્યાંથી લઈને આપીએ 7 કેસોના? તો આપણે વહીવટ ના આપ્યો એટલે ખોટું કારણ બતાવીને મારી જગ્યામાં લખી દીધું કે ભાઈ આ બન ખેડૂત. એની લડત મેં પછી ચાલુ રાખી. હવે તમારી જે આ લડત હતી એ લડત તમે કેવી રીતે લડ્યા ને એમાં કેવી કેવી યાતનાઓ તમે ભોગવી? હવે એ લડતમાં તો એવું છે કે મેં આ લોકોના અધિકારીના માનસિક અને આર્થિક ત્રાસથી સુસાઇડ એટેમ્પ પણ કર્યું હતું. 21/11/2024 રોજ 72 કલાક આઈસીયુમાં રહ્યો હતો. ત્યારે મેં મીડિયાની સામે બધું કૌભાંડ બહાર પાડ્યો હતો અને મીડિયાની સામે બોલાવીને બધાનું નામ જાહેર કર્યા હતા અને કીધું કે આટલો મોટો કૌભાંડ છે અને અમારા નાના જેવા વ્યક્તિને હેરાન કરીએ છીએ કે જે ખેડૂતો નહીં એમને પૈસા લઈ લઈને ખેડૂતો બધાએ તપાસ બંધ કરી દેવામાં આવી છે. પણ ત્યારે એ સમય પર કોઈ સુનવાઈ થઈ નથી અને પછી આપણને લાગ્યું કે ભાઈ આ કદમ આપણે ખોટો ઉઠાવ્યો હતો, આ કદમ યોગ્ય નહીં હતો. પછી મેં મારા પરિવારને આશ્વાસન આપ્યું કે હું લડીશ, જાતે જ લડીશ ને હું સાચો છું, 1930થી ખેડૂત છું, હું મારી જગ્યાઓ પરત લડીને પાછી લાવીશ. પછી સારો થયા પછી હું સીધા સીએમ સાહેબને મળ્યું. સીએમ સાહેબે ભૂપેન્દ્ર પટેલ સાહેબે સારો સાથ સહકાર આપ્યો મને. કલેક્ટર સાહેબને આદેશ આપ્યો, કલેક્ટર સાહેબને મળ્યો. અમિત પ્રકાશ યાદવ હતા ત્યારે, અત્યારે બદલી થઈ ગઈ એમની. એમને બહુ સાથ સહકાર આપ્યો અને એમને જે હકીકતમાં સંભળાઈ, એમને પહેલા જ દિવસે જજમેન્ટ આપી દીધું હતું ડેપ્યુટી કલેક્ટરને બોલાવીને કે ભાઈ આ મોહસિનભાઈ જે કહે છે એ વસ્તુ સાચી છે ઓન રેકોર્ડ. તો પછી મામલતદાર વીપી પુરોહિતે આમને આગળ ખોટા હાથ લાંબા કર્યા છે. જે વર્ષ સંઘર્ષ કર્યું, સલંગ વર્ષ 1.5 વર્ષ લડતા એ જગ્યાઓ તમામ મારી પાછી મળી અને મને 1930થી ખેડૂત જાહેર કરી, તપાસો બંધ કરી, બહાલી આપી. આજે પછી